સંસારમાં રચ્યો પચ્યો રે મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે. તમારે કયા ભગત છો તમે? ખરું અમારે ઘેર આવે ને ભગતો એટલે પેલું મારા કેટલા છોકરો છે? મેં એક છોડીને એક છોકરો છે કે છે તમારે બે છોકરો છે ને? મેં કહું તે પરણાવી દીધો. મેં કહું એમને એમના રીતે કમ્પ્લીટ એ સારું થયું કે છે. જો એ સારું થયું. પછી પા ઘરની બહાર ને કરે મારા ડોબો તમે રાખો ને? મેં ડોબો ની ભેંસો જોડે હોય જો મહારાજ ભેંસો જ રાખે તે ના રાખે એટલે અચરજ લાગે મને કે આ વાતો કરનાર આ પોસ્ટ પહોંચેલા એમને આવા ડોબો ફોબો શું રાખવા? તો એ મારે ઘેર જયારે આવે ને હું અનુભવ મારા એ જે કે ને તમને કહું છું. આ તો બાકી કોઈ કે નહીં પાછું. એટલે અહીંયા આગળ કહ્યું કે કોને ફૂંકાયા બંધાવી કંઠી રેતે તો સારું થયું, પણ છૂટી નહીં બ્રહ્મ ગ્રંથિ એટલે છૂટી, જૂઠી ગ્રંથિઓ છૂટી નહીં. એ કરી જાતરાયો પગે ચાલી રેતે તો સારું થયું. હેડીન ગયા કરી જાતરાયો પગે ચાલી રેતે તો સારું થયું, પણ પાછા ફર્યા કર ખાલી હાથે રેતે ન ઠારું થયું. અહીં ભજનમાં આયા પણ ખાલી હાથે પાછા જાઓ એ ખોટું થયું. આયા એનો હતો ને પણ ખાલી હાથે પાછા ના જવા જોઈએ. અહીંથી કશુંક ને કશુંક લઈ જવા દે. અને તમારા બીજું કશું ના લઈ જો લાડવાય આપણે વધ્યા હૈયા લઈ જઈએ. તો લેવા જેવું લાડવા લઈ જવાથી મેર નહીં આવે. પણ તમારા કોમમાં આજીવન તમે જીવો તો શ્વાસ શરીર રે તો સુધી કઈ એવી વસ્તુ હું લઉં કે આ શરીર રે તો સુધી ચાલે. લાડવા તમને હવામાં પતી છે પણ પેલું એ તો જ્યાં લસણ આદુ પ્યાજ રે તે તો સારું થયું. અમે લહણ નહીં ખાતા, ડુંગળી નહીં ખાતા, પ્યાજ ડુંગળી લસણ આદુ અમે નહીં ખાતા. ધ્યાન રાખજો. તો જ્યાં લસણ આદુ પ્યાજ તે તો સારું થયું. એ લોચ લીધી ને ખાધું વ્યાજ રે તે ન ઠારું થયું. પેલું ખાવ ભરપૂર ખાવ એમ જે થાય પણ પેલું નહીં ખાવા જેવું. લોચ રિશ્વત લોચ ખાવા જેવી નહીં. એ લોચ લીધી ને ખાધું વ્યાજ રે તે ન ઠારું થયું. તન તોડી ગાયું આખી રાતે રે તે તો સારું થયું. આખી રાત ગયું. તમે કે શું મારા 1:30 વાગે બંધ કરી દો? અમે જે ભજન ગાતા હવા 6 વાગે. તન તોડી ગાયું આખી રાતે રે તે તો આખી રાત ગાતા કે હવારમાં જયારે અમે ભજનમાં ઉભા થઈએ ને તારે અમાર તો રાગ હોત બેહી જતા. મેં કે રાગ નહીં બેસતા. રાગ ના ગાગા કરવાહી રાગ ના બે, ગાગા કરવાહી ગરો બે. અને રાગ બેહી જાય તો એ તો એક ભજન ની કડી ગાય ને તો એનો રાગ બેહી જાય. આખી રાત ગાવાની જરૂર ના પડે. એક જ ભજન નો એક શબ્દ સંભળાઈ જાય અને એનો રાગ બેહી જાય એનું કલ્યાણ થઈ જાય. હા ગરો ના બે, રાગ બે. અને પેલું આખી રાત ગાવાય ગરો બે.
તન તોડી ગાયું આખી રાતે રે તે તો સારું થયું હરી દીઠા નહીં પર ભાતે રે તે ઠારું થયું પ્રભાત એટલે હવાર ભલે આખી રાત તમે ગાયું પણ હવાર થયે તમને પરમાત્માની ઓળખાણ પરમાત્માનો દર્શન તો થવા જોઈએ ને તો તમે બરોબર છે અરવિંદ એ આ જગ્યા તમને સોંપડી છે ઘી વારવાનું નહીં અને દર્શન થઈ જાય ओठ कंठ हाले नहीं रसना रटे नो राम राम हमारा जाप जपे हम बैठे आ अले तमारी ताकत नहीं तम भगवान नु भजन करी एवो एवो तमारू करे तो खरू ये ज भजन साचू एवो एवो तमारू करवू जोईए तमे एनु करो ए तो नवाई ना कहेवाय हे अरविंद तमे तमे तमारी जियाई बोलाडो ने एनो अर्थ छो હું મારી એ મંગળ મહારાજની જય એને આમ શું ફરક પડે વિઠ્ઠલ મહારાજ એ નહીં તો કયું છે માંડ કરી માનવ તન મળ્યું ઓળખવા બોરારી માંડ કરી માનવ તન મળ્યું ઓળખવા બોરારી સમજણ તારી सुंदर देखी पकड़े नाभी लाड़ी सुंदर केरा सुंदर देखी पकड़े नाभी लाड़ी मन करी माधव कौन मरियो मत करी माधव
न्यायी मत मारी धारे बजे पदारो चतवस्तुनी सारी पदारे बजे पदारो चतवस्तुनी सारी बजे जगत पर प्रेम करी गायक ज्योति उठारी बजे जगत पर जगत पर प्रेम करी गाय ज्योति उतारी गाय ज्योति उतारी नीला नवतन मरी तोर नाम आई हितकारी संत गुरुना शरण रे सीख हितकारी
गमना करिए गोटोया गमना पड़िए गोटोया
પથ્થરની મૂર્તિમાં ભગવાન નામે, પથ્થરની મૂર્તિમાં ભગવાન નામે, બોલાવે કોઈ ના બોલે એને ભગવાન માને, મારે શું બોલાવે કોઈ ના બોલે એને ભગવાન માને, મારે દેવાને નહીં ખાઈ એને દળાવી, દેવાને નહીં ખાઈ એને દળાવી, જમનારો નાચો મારે શું જમનારો નાચો સમજુનર હોય તેને મંગલ સમજાવી, સમજુનર હોય તેને મંગલ સમજાવે, ના સમજે એમ મારે શું લેવા દેવાય ને, મારે શું કહેવું, ના સમજે એમ મારે શું લેવા દેવાય મારે શું કહેવું. માંડ કરી માનવ તન મળ્યું એટલે મા પરણે મનુષ્યનું શરીર મળ્યું, એ પરમાત્માને ઓળખવા માટે. પણ તમે જુઓ, ઉંદન કેરા ઉંદર દેખી પકડેના બિલાડી, હુનાનો ઉંદેડો દેખીને બલાડી કોદા તરાપ મારતી નથી, અને માણસ એ ઉંદેડા કંથી ખસતો. હોનાનો ઉંદેડો દેખી બલાડી કોઈ દિવસ એના ઉપર તરાપ મારતી નહીં, અને માણસ એ ઉંદેડા કંથી ખસતો છે ને. તો કુંદન કેરા ઉંદર દેખી પકડેના બિલાડી, કાગળનું ગુલાબનું ફૂલ દેખી કોઈ દિવસ ભમરાય એની ઉપર બેસતા નહીં, બેહે અને મોણા અહીં ખસતો એવા ફૂલો લાવે. એક પિતાનું અવસાન થયું પછી ફોટે જે હાર પહેરાયો કરમાતો જ નહીં. ત્યાં એમને સુગંધી શું આવતી, ત્યાં એ ફૂલે હારે જૂઠો અને એમ દોહાય જૂઠા, એટલે જૂઠે જૂઠું ચાલે. જૂઠા જગના જૂઠા ખે, બાપે જૂઠા અને ફૂલ હારે જૂઠો. હમણાં હાચુક નો હોય તો આ એવો હાર ગણે એમ તમને લાગે? તો વેડું વેડું એટલે રેતી, રેતીમાં મોરસ વેરાઈ હોય તો આથી બોલાવીએ તો કઈ જુદી ના પાડી આવે, આથી જુદું ના પાડી આવે. અને કીડી હોય કીડી તો રેતીનો દાણો લે નહીં, સીધી મોરસ પકડ. તો કીડીઓ નહીં ખબર કે આ રેતીનો દાણો અને આ મોરસનો દાણો. કીડીઓને ખબર હે કે આ મોરસ જ લેવાય, રેતી મોઢામાં ગાલીને કોઈ કીડીઓ નહીં લઈ જતી. અને જનાવરો એટલે આ કીડીઓ, આ જનાવરોને આવી અક્કલ છે અને આ માણસને આવી અક્કલ નહીં. ભગવાન વેચાતો બજારમાં લેવા જાય મળે, અને 1000 રૂપિયાનો ભગવાન ભાઈ, ફક્ત ભગવાનની 1000 રૂપિયા કિંમત. વિઠ્ઠલ આવા કોકના ઘરમાં બેહાડ્યા હોય, ઘરો હાચવે પેલા અમને બેહાડ્યા એ શું હાચવે. એટલે કહ્યું કે ભાઈ અહીંયા આગળ કહ્યું ભાઈ જનાવર અને છે અક્કલ ક્યામત મારી તારી, પદ આધારે ભજે પદાર્થ સત વસ્તુ વિચારી, કાગની તીરિયા ઈંડા સેવે એવી સમજણ, વિશ્વ ભજે વિશ્વેશ્વર ઠામે નરક તણો અધિકારી.
કાગની તીરિયા ઈંડા સેવે, કાગની તીરિયા, તીરિયા એટલે પત્ની, કાગડાની પત્ની યાડા સેવે, પણ કોનો? કોયલ નો. કોયલ એના મારા યાડા મેલી ગઈ. તો આપણે આવું જ થયું છે. તમને એવું લાગે હું એની સેવા કરો? ના, આ મેઠું મેઠું બોલીને મારા બેટા યાદો આપણા મારમ ગાલી અને આપણે સેવવાનો. સાચું મનુભાવ, આ તો ફીટ બેસતું નહીં. અને વાયસન મેલીને જો હમણાં બેહાડો ફીટ ના બેસી જાય મને કે આ વાટા લપટા છૂટી જાય. જે આવ્યો એ પોનો મારે, જે આવ્યો એ પોનો મારે, ત્યાં છૂટી જ જાય ને. અને એને આપણે ફિટ કરવાનું. એટલે બે વાયસલ આપણે મેલાવવો પડે. ભાઈ વાયસલ મેલો, જો હમણાં ના ફિટ થાય. મારા વાલા પ્રગટ છે બ્રહ્મની માયા, ગમના પડીએ ગૂંચવાયા. પાણીનો બરફ અને બરફનું પાણી, એ પાણી જે છે એ બરફના વાતાવરણમાં આવી ગયું, ફ્રીજના વાતાવરણમાં આવ્યું એટલે મોટું ઘચ્ચું થઈ ગયું. હવે પાણી નહીં દેખાતું, હવે તો બરફ જ દેખાય છે. અને મોટું ઘચ્ચું જોઈને ગભરાયા. ઓ બાપા, આટલું મોટું કે? અને એ ઘચ્ચું વિઠ્ઠલ મહારાજ માથામાં મારો તો માથું તોડી નાખે. અને એ હું આગારી કાઢો અને માથામાં રેડો તો કશું ના થાય. અને એ ઘચ્ચું જોઈને ગભરાયા. સોનાની વ્યાટી છે. વ્યાટી સોની છે? સોનાની. એ વીટીમય સોનું, સોનાની વીટી અને વીટીમાં સોનું. મારવાલા ઘાટ દેખીને ગભરાયા. તમે કિંમત હોનાની આલો હો કે વ્યાટીની? વ્યાટીની કિંમત થાય જ નહીં. અને એ તો તમે વ્યાટી લેવા જાઓ, પણ પેલા વ્યાટી નહીં આવતા, એ તો હોનું આવે. પણ તમે વ્યાટી લઈને આવ્યા, પેલો શું કરે? તમે વ્યાટીઓ લઈને આવ્યા, બાકી પેલા વ્યાટી નહીં આવ્યું, એને તો હોનું દાલ્યું. અને હવે વ્યાટીઓ શું કરવા આવે? હાથે પહેરવાનું એવું આવે? હોડું દાલે હાલે કે ના હાલો? હોનાનો શું ભાવ? નહીં, હોનાનો શું ભાવ? પાછળ વાળા કોક બોલ્યા 1,60,000. હું હોનાનો ભાવ પૂછો તા એવા તોલાનો કે, હું હોનાનો પૂછો તા એવા તોલાનો કે. હું તોલાનો નહીં કેતો, હોનાનો કહું. હોનાનો કેટલો ભાવ થાય જ નહીં, અંકાય જ નહીં. ભાવ હોનાનો તમે વાંકી જ ના આપો. હા, એનો ભાવ આંકવો હોય તો એને તોલામાં લાવવો પડે. શેમાં લાવવો પડે? તોલામાં લાવવો પડે. અને તોલામાં આવી જાય. વસ્તુ એક જ છે, પણ આમ પકડો એટલે કિંમત જુદી થાય, આમ પકડો તો કિંમત જુદી થાય, અને આમ પકડો તો કિંમત. વસ્તુ એક જ છે, એમ કહેવાની જરૂર નહીં. હેડ્યા અને આમ પકડો એટલે કોકને પાણી પાવા જાય એવું લાગે, તો આમ કોક પૂજા કરવા જતા. એની પકડવાની રીત ઉપરથી એનું નક્કી થાય. અને પેલા જ જવા વાળા તો હું આમ શું કરવા પકડું? એટલે પકડવા તમે કેવી રીતે પકડો છો એના ઉપર ખાસ આધાર રાખે. એટલે આરતી પ્રસાદનો ટાઈમ થયો છે, આપણે આરતી પ્રસાદ કરીએ નહીં રાવજી મહારાજ? હા, એટલે સતગુરુ મહારાજનો જય હો. આરતી ઉતારવા માટે આવી જાય ને, આપણે આરતી પ્રગટાવો. આ સભા છે અરવિંદભાઈ, અને એ આ વાતને સમજવા અહીં આવવા, એના માટે આ સંતો છે. એના માટે આ સંતોની પાસે જવું. આમ નજર અંદાજ આમ ધોનમાં આવે એવા નહીં, પણ એમની પાસે જ્યારે જઈએ ત્યારે મુદ્દા માલ એ આપણને અહીંથી સમજાય છે, એના ઉપરથી સમજાય છે.
એટલે જૂનું ટ્રેક્ટર લેવું હોય, જૂનું ટ્રેક્ટર ગોરધન મહારાજ, એટલે જૂનું ટ્રેક્ટર આપણે લેવું હોય એટલે એના આમ સેલમાં છે ને, એટલે એનું ફાયરિંગ કયા લે, એ ટ્રેક્ટરનું ફાયરિંગ કયા લે, એ ફાયરિંગ શું કયા લે કે આ કંપનીનું હતું નેવું નેવું છે કે આ એન્જિન ખોલેલું છે, બનાવેલું છે કે પછી કંપનીનું છે એવું નેવું જ છે, એના ફાયરિંગ ઉપરથી ખબર પડે. એમ તમારું ફાયરિંગ કયા લે. બાઈક લેવું હોય એટલે પેલા કિક મારે પછી આમ હું અને એનું ફાયરિંગ કયા લે કે ભાઈ એન્જિન બેઠેલું છે, બનાવેલું છે, કંપનીનું જ છે. કંપનીનો જે છે ને એના ફાયરિંગમાં ફેર હોય. એનું તો ફાઈએ ઓળખવા વાળો જોઈએ. હા, ફાયરિંગ કંપનીનું છે કયું છે એ તો ઓળખવા વાળો એને તાગ કાઢી મળે. આવો તારે આપણે આરતી ઉતારીએ. સતગુરુ મહારાજ સદગુરુદેવા પ્રભુ જય સદગુરુદેવા આરતી નિત્ય ઉતારો કરુણી સદિન સેવા જય જય ગુરુદેવા જગમ કરણ ને રમદૂતો જય જય ભાગી જય Jai
સતગુરુ મહારાજ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા ગુરુજી સમાન નહીં દેવતા ગુરુજી સમાન નહીં કોઈ રામ કૃષ્ણ ભગવાન ને માથે સદગુરુ હોય ગુરુજી આવત દેખ કે શરણ નમાવું શીશ એક ગુનાહ તો ક્યાં કરે મારા લાખો ગુના બક્ષી તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવ્યમ તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મમ દેવ સતગુરુ મહારાજ જય હો સતગુરુ મહારાજ જય હો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો કંચન થાળ કર ધરી લાવે જશોદામાં રાણી રૂકમણી તમને પીરશે તમે જમો ને દુઃખ દાદા સતગુરુ મહારાજ જય હો હે જુઓ ઓટી પહાડીને કેવો ઊભો છે હે જુઓ ઓટી પહાડીને કેવો ઊભો છે જુઓ ઓટી પહાડીને કેવો ઊભો છે હે જુઓ ઓટી પહાડીને કેવો ઊભો છે જાણે કે જોરાનો સુંદર છે મોટી પાડી જો ઉડો કે જાણે મોટી પાડી કેવો ઉડો છે જાણે કે જો મોટી પાડી કેવો ઉડો છે જાણે જો સ્વાદ
સાકર જેવો પૂછે છે સ્વાદ સાકર જેવો પૂછે છે એવો મીઠો જામતો ઈશે જે દુરો મોટી પાડીને કેવો પૂછો છે એવો મીઠો જામતો ઈશે જે દુરો મોટી પાડીને કેવો પૂછો છે દુરો મોટી પાડીને કેવો પૂછો છે મોટી પાડીને કેવો પૂછો છે જાણે કે જોયા લાગનો પૂછો છે દુરો મોટી પાડીને કેવો પૂછો છે જાણે કે જોયા લાગનો પૂછો છે દુરો મોટી પાડીને કેવો પૂછો છે જુદો ચમકા જોયો ના જોઈએ 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 બધું સમી જાય ત્યારે આગ જોડે જુઓ અધિકારીને કેવો પૂજન જમતા તો ભેરો પહાડું છે પૂજન જમતા તો ભેરો પહાડું છે સુંદર છે જો મારી નાની હાડો છે નથી કાઢીને પીરો ઉભો છે ચિંતા છે જલની બાજી હાડો છે નથી કાઢીને પીરો છે આ તો જમી જાય વાતો કાઢીને કેવો ઉભો બધું જમી જાય વાતો કોને કરીએ કાઢીને કેવો ઉભો છે ચાર સાકરમાં દેવો પૂછે છે ચાર સાકરમાં દેવો પૂછે છે એવો મીઠો ઈશે જે મોટી પાડીને કેવો પૂછો છે એવો મીઠો જામતો ઈશે જે મોટી પાડીને કેવો પૂછો છે એને તાળી ચૂકી ના જોઈએ એને તાળી ચૂકી ના જોઈએ તુજો પ્રેમ તો ગયો આ તો મોટી પાડીને કેવો પૂછો છે તુજો સમતા જોઈએ મોટી પાડીને કેવો પૂછો છે આ તો કુવાડો ભેરો પૂનતો આદો કુવાડો ભેરો પૂનતો સંતો ભક્તો ના ભેરો રમતો તો દુરો મોટી પાડીને કેવો પૂછો છે સંતો ભક્તો ના ભેરો રમતો તો મોટી પાડીને કેવો પૂછો છે જુઓ કોરિયા વારે કેવા કોરે જુઓ કોરિયા વારે કેવા કોરે જમતા થાકી જાય તારે હાથ જોડે મોટી પાડીને કેવો જમતા થાકી જાય તારે હાથ જોડે મોટી પાડીને કેવો मेरी पानी जावे चोरी करी मेरी पानी जावे चोरी करी ने पकड़े ने
પાણી કાકી તારી Yeah.
कहवारी लालो वगार राज मार वाला कहवारी लालो वगार राज मार वाला ईश्वरू लालो वगार राज मार वाला जय बार वाला कंदलाल देवा जय बार वाला चंदन कलावड़ी मोतीरे भजरी चंदन कलावड़ी मोतीरे भजरी बोल बोल राजा सतगुरु महाराज नो जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। प्रसाद जमनाथ।